જો આજની આપણી પ્રવૃત્તિ છે પાણીમાં ઓગળે તેવા પદાર્થો અને ન ઓગળે તેવા પદાર્થો. તો ઓગળે ને ઓગળે, પાણીમાં ઓગળે એટલે કે પાણીની સાથે ભળી જાય અને પાણી પોતાનો ગુણધર્મ ગુમાવી દે. એટલે તમે આગળ વિજ્ઞાનમાં ભણશો ને એટલે ઓગળે ને ન ઓગળે તો એના માટે બીજા શબ્દ આવશે. ઓગળે એટલે પાણીમાં દ્રાવ્ય, ઓગળે એટલે પાણીમાં, અને ન ઓગળે ને એટલે પાણીમાં અદ્રાવ્ય. ન ઓગળે એવાને શું કહેવાય? આ વિજ્ઞાનની ભાષા છે, અદ્રાવ્ય. શું કહેવાય? ચાલો હિમાદભાઈ મીઠું નાખો તો પાણીમાં, મીઠું. હવે એને પાણીમાં હલાવો, ચમચીથી હલાવો. ઓગળી ગયું કે ન ઓગળ્યું? તો એ દ્રાવ્ય કે અદ્રાવ્ય? વેરી ગુડ, સરસ. ચલો હવે હિમાદભાઈ લીંબુના ટીપા નાખો તો પાણીમાં બીજા ગ્લાસમાં. હા, હવે એને હલાવો તો ચમચીથી. ઓગળી ગયું પાણી? સરસ. તો લીંબુનો રસ એ પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય? દ્રાવ્ય. ચલો જોરાબેન તમારો વારો. તમારી પાસે શું છે? તેલ નથી. શું છે? પેટ્રોલ છે. પેટ્રોલને નાખ પાણીમાં, ચમચી ભરીને નાખો, ચમચીથી લે.